તો કેવું હે કે નંગ જી કે ને ઓલા પ્રખ્યાત ઈ નંગ માં ફેમસ થયું આ નંગ કરતો અમારે આયરે બધા અમે એક બળદ આશ્રમ બનાવ્યો હે અત્યારે અમારી પાસે 250 થી 300 બળદું હે ઠંડા પાણી કા કેરબા પાણી પીધું કે નથી પીધું તે આઈ જે એની વાત કઈ સાંભળી આવી ગયા છે કે એને પાણીમાં નાખો તો પણ કાંઈ ન થાય કેમ કે IP68 આવે એ ભાઈ શું કર્યું તમે કીધું ને સેમસંગ ના મોબાઈલ IP68 વાળા આવે તો આવું હોય ને તો રાતે નો હોય દી ના આવે કેમ કે હટાણા ભાઈ થાય આને છે ને ભાઈ ગામડામાં જ આવે બાકી સિટીમાં કાગડા જ ઉડે હાલો મિત્રો, તો આજ આપણી વાડીએ એક એવા મહેમાન આવ્યા છે કે કેશોદના મહેમાન છે અને કોમેડીમાં એનું આમ જોઈએ તો નામ છે. તો રમેશભાઈને મળવા આવ્યા છે અને આપણે પણ હમણાં એમને મળીએ કેમ અને એનું કોમેડીમાં આપણા કેશોદ એરિયામાં બહુ એનું નામ છે મિત્રો. તો હાલો આપણે એમને જઈ અને મળીએ. અને મિત્રો જે મહેમાન આવ્યા છે એનું નામ છે કેશોદનો નંગ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે એ જે મહેમાન આવ્યા છે એમની પાસે. કેમ છે ભાઈ, મજામાં? મજા ખાઈ ખદોડીને બેઠા. તો કેમ છે ભાઈ, સારું? અરે એકલા ભાઈ રામભાઈ. તો ભાઈ કેવી લાગી આપણી વાડી તમને? જોરદાર. અને મિત્રો તમે તો આ ભાઈને જોયા જ હશે કેમ કે કોમેડી લાઈનમાં ભાઈનો નંબર આવે. ભાઈનું નામ તો આપણને નથી આવડતું પણ ભાઈને આપણે ઈ નામે ઓળખીએ છીએ કે કેશોદના નંગ. એટલે તો પણ આપણે ઈ નામથી જ એને ઓળખીએ છીએ. આપણને ભાઈનું નામ પણ આવડતું નથી. પહેલા નંબરમાં મારે ઈ પૂછવાનું છે કે તમારું નામ શું? સતીશ. તો તમે કેટલાક ટાઈમથી આ કોમેડી વિડીયો બનાવો? વરદી. ને એવો વિચાર ક્યાંથી આવ્યો કે આપણે કોમેડી કરવી? એવો રખડતા ભાટકતા એમ ગમે એ વાતમાં ભાઈ કોમેડી આ ભાઈને પેલા હોય. અને આ ભાઈ છે પિન્ટુભાઈ. તો પિન્ટુભાઈ તમારી હારે જ હોય ને? ઘણા વિડીયોમાં આપણે જોયેલા છે. ના, હું એના ભેગો હોય. એવું છે? હા, તો પિન્ટુભાઈના વિડીયો આપણે જોયા છે. બરાબર. તો ભાઈ આ તમારું કેશોદના નંગ તરીકે નામ થઈ ગયું તો એનું કઈ ખાસ? નંગ માં તો કેવું હે કે નંગ જી કે ને ઓલા પ્રખ્યાત ઈ નંગ માં ફેમસ થયું આ નંગ કરતો અમારે બધા અહીંયા દારૂ બોટલ એટલે આપણે કહેવાય તો નહીં કોઈ બોટલ ને બધા નંગ જ કહે તો આજે મારું નામ નંગ પાડ નાખ્યું તો તે નંગ હાલે. બરાબર. તો ભાઈ તમારે બે ભાઈઓને આમ આ લાઈનમાં કેટલો ટાઈમ થયો? તારે કેટલા વર્ષ છે? મારે તો ઘણો ટાઈમ થયો 2018 થી આમાં હું YouTube માં વિડીયો મૂકતા, YouTube માં Facebook માં, પછી Instagram તો પછી હમણાં TikTok બંધ થયું ને પછી આમાં આવ્યા Instagram માં. એટલે TikTok માં વિડીયો બનાવતા બહુ જમવાનો બધા. મારી દુકાન છે કેશોદમાં પ્લાસ્ટિકની. બેઠા બેઠા જમવાના બધા વિડીયો ઘેરે બનાવતા. લોકડાઉન આવ્યું ત્યારે એ બધું બંધ થયું એટલે Instagram ચાલુ થઈ ગયું. ત્યાંથી એ વિડીયો બનાવવાનું ઇન્સ્ટાગ્રામમાં ચાલુ થઈ ગયું, યુટ્યુબમાં ને ફેસબુકમાં બધા વિડીયો બનાવીએ. એમાંથી આ કેશોદનો નંગ ભેગો થઈ ગયો મને. ત્યાંથી બે ભેગા વિડીયો બનાવવા માંડ્યા. ને હું જે વિડીયો અમે બે ભેગા બનાવતા ને વિડીયો એમાં હું લખી નાખતો કેશોદનો નંગ, કેશોદનો નંગ. એટલે મારા જે વિડીયો હોય ને બધા મૂકેલા એમાં લખેલું કેશોદનો નંગ આ કર્યું, કેશોદના નંગે આ કર્યું, કેશોદના નંગે આ કર્યું. એમાંથી આ ભાઈનું નામ પડી ગયું કેશોદનો નંગ. કેશોદનો નંગ ફેમ થઈ ગયો. મિત્રો ખાસ તો આ ભાઈ એક સેવાના કામ પણ કરે છે. તો ભાઈ સેવાના કામ તમે શું કરો છો એ થોડું જણાવો ને. સેવાના કામમાં એવું હે કે કેશોદમાં ઘણા રોડ પર અમે બળદ આશ્રમ બનાવ્યો હે. એક બળદ આશ્રમ હે. રખડતા ભટકતા વૃદ્ધ બળદ હોય ને એને અમે સાચવીએ. ગૌશાળા ને બધું તો હોય જ, તમે ગામો ગામ જ્યાં જોવો ત્યાં. પણ કેશોદ તાલુકામાં આજુબાજુમાં કે ક્યાંય બળદ આશ્રમ ક્યાંય નથી કે બળદને સાચવતી સંસ્થા નથી. એટલે અમને મારા બાપુ એક છે જયદીપસિંહ કરીને, એમને વિચાર્યો નહીં આયરે બધા અમે એક બળદ આશ્રમ બનાવ્યો છે. અત્યારે અમારી પાસે 250 થી 300 બળદું છે. એને સાચવીએ અમે અત્યારે. એમાં અમે સહયોગ આપીએ છે. ને આ ભાઈનું ને આ બાજુમાં કારખાનું છે પાણીનું. બરાબર. આ ભાઈનું મિનરલ વોટર ઠંડા પાણી કા કેરબા આખા ગામમાં પાણી દે બધા. રિક્ષા લઈને તો તમે રિક્ષા હાકો એમ ને? રિક્ષામાં કેરબા હારો પાણી ને એવું? એક મામૂલી રિક્ષા ચાલક અચાનક આગળ વધી ગયો તો સારું કહેવાય ને, જોરદાર. પણ તો મિત્રો આ ખાસ કોમેડી આ ભાઈની. ભાઈ કોમેડી. તો મિત્રો તો આ રીતની એક રીલ શૂટ કરે છે. હા જાન, હું કહીશ તું ગામના ગાડિયા કરે? એ જાડિયા હું વાત કરું કેને કે તું ભાઈ? હું તો ફોનમાં વાત કરું ભાઈ. તું તારું કામ કર. અધિકા જમી લીધું કે નથી જમ્યું તે? ઈ ભૂખી રહ્યા કઈક ને ભૂખા માર્યા. જાડિયા તારું વધી જાય હો ભાઈ અહીંયા. અરે ભાઈ ફોનમાં વાત કરું, તું તારું કામ કર ને. અધિકા તું આજ સૂતી હતી કે નહોતી સૂતી? હે ભાઈ ખુઈ ગયા એની વાહે ભાઈ. જાડિયા હું બોલું તારે બોલવાનું થાય એ બધું યાર. અરે ભાઈ હું મને આ પૂછેલો જવાબ તો દેવો કે નહીં? અધિકા ના એલો જાડિયો હે ગાંડો આટા મુકાવે. હા બોલ ને, કેટલાક રૂપિયા જોઈએ તારે ઈ કે ને તું? હા ન્યા દે. જાડિયા તું ભાગી જા, હું તને ધોઈ નાખ્યો હવે જો કે બોલ્યો ને બીજી વખત તો કાઈ.
ભાઈ તને નથી કહેતો, તું તારું કામ કરીને ફોનમાં વાત કરું, હું તને કહેવાય એવું કઈ? ના દીકા ઓલો જાડીયો હોય ને એવું પાણી પીધું કે નથી પીધું તે આવી એની વાત કઈ તઈ સાંભળી ગઈ. મિત્રો સેમસંગે એનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે અને અટાણના જે સેમસંગના પ્રીમિયમ ફોન છે એ એવા આવી ગયા છે કે એને પાણીમાં નાખો તો પણ કાંઈ ન થાય, કેમ કે IP68 આવે. એ ભાઈ શું કર્યું તમે? તમે કીધું ને સેમસંગના મોબાઈલ IP68 વાળા આવે. અરે ભાઈ આ પ્રીમિયમ ફોન IP68 આવે, ગમે એ સેમસંગ, આ તમારો હાદો એ તો ભલા માણસ પેલા કહેવાય ને, એક તો માન મજૂરી કરીને લીધો તો એ પાણી ટાઢું સામે કેમ જાવું, ટાઢો જ ખરા. લ્યો આ ભાઈ એનો ઓલો ફોન આપણે એડવર્ટાઈઝ એક તો માંડ કરતા હતા પ્રીમિયમ ફોન ની, અને ભાઈ એનો હાદો ફોન પાણીમાં ઠોક્યો. આ ફોન IP68 થોડો આવે ભાઈ કઈ. એ આનું મારે શું કરવું, એક તો માનમાં રબડ નાખીને હલવતો હતો. તો મિત્રો હવે બધાય બેઠા છીએ, ઘણી બધી રીલું શૂટ કરી, વિડીયા શૂટ કર્યા અને હવે નિરાયતે બેઠા છીએ અને વાતું સીતું હાલે છે. અને આપણે ભાઈ ભેગા રાજુભાઈ હોત છે, રાજ વૈષ્ણવ, તો આપણે એને પણ મળીએ. કે શું છે રામભાઈ, મજામાં? બસ મજામાં. તો દર્શક મિત્રો આજ અમે આવ્યા છીએ અમારે કેશોદના કોમેડી કિંગ, આ ભાઈ કેશોદનો નંગ જ કહેવાય અને ખરેખર એક નંગ જ છે. પછી પીજી પટેલ, પિન્ટુભાઈ છે અને રમેશભાઈ છે. અમારા અહોભાગ્ય કે એમની પણ મુલાકાત થઈ અને અહીંયા આવવાનું વિઝન એક જ હતું, કેમ કે રમેશભાઈ છે એટલે એમના મિત્ર મંડળ આ બધા હતા. ક્યારના અમે આજે 6 મહિનાથી આ પ્રયાસ કરતા હતા કે રમેશભાઈને મળવું, પણ આજે સંજોગો એવા ભેગા થઈ ગયા. અને અહીંનો માહોલ તો તમને ખબર જ છે ભાઈ, અહીંની ટાઈટ કેમ લાગી તને? તને તો ક્યાંથી લાગે? અમારે જો ને ભેં જેવું ચામડું છે તારું એટલે એને ન લાગે, પણ અહીંયા માહોલ જ એવો છે. અહીં ઠંડીનો જે માહોલ હોય ને આપણા કરતાં મારી દ્રષ્ટિએ 10 ડિગ્રી કે 5 ડિગ્રી વધારે આમ કે આમ હશે. અને આવ્યા છીએ અમે બધાય અને વ્યારું પાણીનું અહીં રમેશભાઈ ત્યાં ગોઠવું ધરાર, અને એને વ્યારું પાણી કરી નિરાયતે જાહું. વ્યારું ધરાર આપણે સામેથી કહેવાય એટલે આપણે ધરાર એને નહીં, આપણે ધરાર કર્યું. તું ઊંધું સમજે, અમે ધરાર કર્યું કે ભાઈ અમારે અહીં જમીન જ જવું એમ. ગીરનું વાતાવરણ તો જોરદાર હો ભાઈ. અહીંયા એકવાર આવે ને તો આવું હોય ને તો રાતે ન હોય, દી ના આવે, કેમ કે અટાણા ભાઈ થાય નીકળું સાઈડ એટલી લાગે ને. આ અંદર તો કઈ વાંધો ન હોય, બાયણે જ્યાં પછી 3 જાતની સાઈડની સાઈડની સાવજની અને પાછું આપણે શું છે 2 વ્હીલ લઈને આવ્યા. તો હજી ઠીક કે એ તો બધા અહીંયા આ બધી પબ્લિક નીકળે ને, કે આપણે એક તો નથી નીકળતા 2 વ્હીલ. 4 વ્હીલમાં સેફટી વાળું લા, આમાં તને ખબર આડું પાણું કૂતરું બીતું પડ્યું તો આપણે તો જઈએ ને કારણ વગર. કૂતરું રાતે હા સિંહ હાડા કૂતરા આવે ગીરમાં આવ્યો ને એમ કે કૂતરું આડું પડે, એ વાત ખોટી. સિંહ જ આડો પડે. સિંહ પડે ઓલી બાજુ કાં આપણે જોયો તો નહીં, એ રસ્તે જવું આપણે સિંહ વાળા. ના જાવ હાઈવે પકડવો. સુધી અટાણે 11:30 વાગી ગયા છે સાંજના, અને બહુ મજા કરી. ભાઈને આપણે વિડીયોમાં ને બધે જોતા જ બે ભાઈઓને, પણ આજ રૂબરૂ મળી અને બહુ મજા આવી. અને કોમેડી એની વિડીયોમાં તો હંમેશા હોય જ છે, પણ અટાણે પણ વાતમાં કોમેડી કરી અને બહુ મજા કરી. તો હાલો ભાઈ આવજો પાછા કહીએ. અરે ચોક્કસ આવશું ભાઈ રાજુભાઈ, જય માતાજી. કે તો તાને મુકતા જાય અહીંયા મૂકતા જાવ એમાં આવો. બોલ ને મોઢા માવો કાઢો, આમ આવવાના ગા હવે તો કરે બકરા. આને જોરદાર મજા આવી ગયો ભાઈ, કાંઈ ન ઘટે. ખાધું પીધું મોજ કરી આવે કે ખાલી ખાધું પીધું નથી, ખાધું દૂધ પીધું ને, દૂધ પીધું. અરે ખરેખર આનંદ આવ્યો. આવો આનંદ છે ને ભાઈ ગામડામાં જ આવે, બાકી સિટીમાં કાગડા જ ઉડે. નંગુ ઉડે કાગડા નંગુ ઉડે. હાલો તો જય માતાજી. હા બોલે જય માતાજી. જય આનંદ આવ્યો અમને રમેશભાઈ, રામભાઈ ખૂબ જ